આજે વાત કરીશું સિક્યોરિટી ઇશ્યુ એન્ડ પેમેન્ટ ગેટવેઝ, જેમાં સૌથી પહેલા સિક્યોરિટી ઇશ્યુ, ડેટા સ્ટીલ, સ્કેમ, માલવેર અટેક, પ્રોડક્ટ રિટર્ન, મેન ઇન મિડલ અટેક, બેડ બોટ્સ જે મહત્વના સિક્યોરિટી ઇશ્યુ ઈ કોમર્સ સંલગ્ન ગણીશું, જે દરેકને વારાફરતી જોઈશું. સૌથી પહેલા ડેટા સ્ટીલ. હેકર્સ મુખ્ય હેતુ એ ગ્રાહકોને વ્યક્તિગત ડેટા ચોરી કરવાનો છે કે જેમણે લોગિન કર્યું છે અથવા ચોક્કસ ઈ કોમર્સ સાઇટનો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ કાળા બજારમાં પૈસા માટે ડેટા વેચવામાં આવે છે. સ્કેમ. હુમલાખોરો લોગો અને કાયદેસરની સાઇટ જેવી માહિતીનો ઉપયોગ કરીને ઈમેલ અથવા સંદેશ મોકલે છે, જેથી યુઝર્સને કેટલીક અંગત માહિતી પૂરી પાડવા માટે ફરીથી રૂટ કરી શકાય. તે પણ શક્ય છે કે વાયરસ કોઈ પણ લિંકનો ઉપયોગ કરીને આ ઈમેલ દ્વારા સિસ્ટમમાં પ્રવેશ કરે. માલવેર અટેક. કોઈ પણ અનિચ્છનીય સંદેશ અથવા લિંક દ્વારા હેકર્સ સિસ્ટમમાં પ્રવેશ કરે છે અને મુખ્ય સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે અને તમામ ડેટાને તેમની સાઇટ પર સ્થાનાંતરિત કરે છે અથવા સંવેદનશીલ ડેટાને બગાડે છે. પ્રોડક્ટ રિટર્ન. કેટલાક છેતરપિંડી કરનારાઓ ખરીદેલ ન હોય તેવા સામાન માટે રિફંડની વિનંતી કરે છે. ચોરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સામાન ખરીદવા માટે કરવામાં આવે છે અને થોડા સમય પછી કાર્ડ ચોરાઈ ગયું હોવાની વિનંતી ફાઇલ કરશે અને ચૂકવણી પરત કરશે. મેન ઇન મિડલ અટેક. હેકર્સ પોતાને યુઝર અને ઈ કોમર્સ સાઇટની વચ્ચે રાખે છે, જે માહિતીની ચોરી માટે નવું કનેક્શન બનાવે છે અને યુઝર્સની એક્ટિવિટી પણ ટ્રેક કરે છે. બેડ બોટ્સ. બોટ એ સ્વાયત્ત પ્રોગ્રામ છે જે અન્ય સિસ્ટમો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે. તેથી હેકર્સ ઈ કોમર્સ વેબસાઇટ કાર્ટ પેજમાં દૂષિત બોટ મોકલે છે અને ગ્રાહકને 10 ગણી રકમ ચૂકવવા માટે દબાણ કરે છે. ત્યાર પછી વોટ ઇઝ પેમેન્ટ ગેટવેઝ. ઈ કોમર્સ પેમેન્ટ ગેટવે એ ઈ કોમર્સ વેબસાઇટ અને પેમેન્ટ પ્રોસેસર વચ્ચેનું એક મધ્યસ્થી ટેકનોલોજી સ્તર છે, જે અધિકૃતતા અને પતાવટ માટે ચૂકવણીની માહિતી સુરક્ષિત રીતે પ્રસારિત કરે છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરવા માટે ઓનલાઈન દુકાનદારોને તેમની ચૂકવણીની વિગતો સુરક્ષિત રીતે દાખલ કરવાની મંજૂરી આપવા માટે તે જરૂરી છે. હાઉ ડુ પેમેન્ટ ગેટવેઝ વર્ક? તે માટેના સ્ટેપ્સ. ગ્રાહક તેમની ચૂકવણીની માહિતી દાખલ કરે છે. પેમેન્ટ પ્રોસેસર વ્યવહારને અધિકૃત કરે છે. ગેટવે અધિકૃતતા પ્રાપ્ત કરે છે અને પુષ્ટિ કરે છે. નાણાકીય સંસ્થા વેપારીના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરે છે અને અંતે પેમેન્ટ ગેટવે ફી વસૂલે છે. આગળ જોઈશું લિસ્ટ ઓફ પેમેન્ટ ગેટવેઝ, જેમાં કેશ ફ્રી, રેઝરપે, પેટીએમ, પેપલ, પેયુ, ઓપન, બિલડેસ્ક, સીસી એવન્યુ, ઈબીએસ, વર્લ્ડ લાઇન જેને મહત્વના પેમેન્ટ ગેટવે ગણીશું. આવા જ કોપા સંલગ્ન ઘણા બધા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.